जय श्री कृष्ण, जय माता जी। हालो जो रोटली कर ली थी ने रोटला करूं हूँ। आज वेलू है पण आ बधाई जाय है ने तीन लई जाऊं है भेगुं खावानुं के आखो दी लागे पूछता ती गमे न्या घड़ीक वार ऊभी राखीने पोरोय खवाई जाय ने बपोराय थई जाय तीन लई जावा हाटू करूं हूँ ने हीरावानी रोटली थई गई बधाई हीरावी लीधुं है अने बधा तैयार थई गया है અને હવે બે કા ત્રણ કરી નાખું એટલે થઈ જાય કંઈક રોટલી લઈ જાહે કંઈક રોટલા અને આ બધા પતંગ ઉડાડવાની તૈયારી કરે છે કઈરા વિરેન પતંગના તૈયાર તાર ખાવાનું બાકી છે બીજા બધા ખાઈ લીધું તો ખાઈ જ લ્યો તું જાય ને કોઈ નથી तने केम कोई दी भूख ज ना लागे हवार में મને કોઈ દી ના લાગે असल ना आशा कर नाखूं रोटला वडा है पण हूँ आशा करूं ने तो बपोरे खावानी बधाने मजा आवे થઈ ગયા બધા તૈયાર राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है नवा ब्लॉग में भाई हालो आपणे तैयार थई गया छे महुवा वर्डली के ज्यां कयो ने जावा माटे टाइम थई गयो है 9 रात 9 वाग्या है अने हवे बस कलाकनी आसपास में निकळवानुं थाहे ताता सुधीमां आपणे कागळिया ने बधुं कम्प्लीट कर लई जूनी फाइलू रिपोर्टू ये बधुं गोतीने तैयार कर लईने पछी निकळवानुं है बारीना प्रकाशे हाँ एटले वधारे भाई अंजवारा पाड़े है हालो तो लगभग बधुं रेडी थई गयुं छे कागळियाना रिपोर्ट कोई जूनी नवीन फाइलू छे ने बधुं जराक गोतीने तैयार करीने पछी निकળી हालो छोकरा बे बाजजो थोड़ा हाव शान मना ना बेसजो जय श्री कृष्ण जय माता जी जय मुरलीधर केम छो बधा मजा में ने स्वागत है नवा व्लॉग में तो पहला આપણે 3-4 દી સુધી લગભગ આપણે નહીં મળી બાકી નક્કી નહીં મળીએ લઈ હા એ હાવ શ્યોર નથી હાલ તું રેડી બાપુ લઈને ગાડી વયા ગયા આપણે હાલીને જવું જોઈએ ભાવનગરથી કા વરસ પણ લાગે ભાવનગર હા ભાવનગરના ત્યાં દ્વારકા આવે જ છે હાલે દ્વારકા જાય એ ખબર નહીં અટાણે હાલ જ છે આપણે જામનગર ગયા તે દીએ ભૂટકા હતા અમે હમણાં ગયા ને હું મારખી ગયા તે દી ઘણા હતા હાલો ભાઈ તો આપણે હવે તૈયાર થઈ ગયા છે બધા નીકળી અમારા બાએ રેડી થઈ ગયા છે સ્વેટર બેટર પહેરી મારી જર્સી લાવો ને કે હું જાહીમ ના કોરે તારે જોઈ રહ્યું લેવા હાલો ભાઈ તો ना ना मुझे ना रे टायर मन ना पड़े ठीक है तो स्वेटर ले रखते जाओ हाँ तो ये क्या जरूर है अपने तो मोटी गाड़ी लेने जाए से में कहीं जरूर तो है नहीं यहाँ हलचल में बहु ना पड़े बहु ठंडी पड़े धोईड़ा रखवानुं जरा नहीं एम तो धुवाड़ीन करे कायम हांजे बधा रूम में एक रूम पैक करी पंखा फूल मूकी લીમડા ધુવાડિયું કરે ઓહો હા બહુ કાયદેસર કામ છે હોસ્પિટલ નું એટલે તો આપણે જઈ છે એટલે પેલે અહીંયા છે કઈ 400 કિલોમીટર છે હાલો મમ્મી પપ્પા ને બા ને બાપુ ને નીને બધાને નીકળવાનું છે અને આપણા અહીંયા રૂમમાં સેટી ઉપર બધો પડથારો પડ્યો હતો બધું હું કરી લીધું છે અને મારે આવે છે હમણાં એક્ઝામ થી આપણે બેગ લઈને આલો બેસી જઈએ વાંચવા બસ વાંચા રાખજો લેસન ટાઈમે કરી લેજો હા અને ધીંગાણા ના કરજો ભાઈ તને જલાને ખાસ હો चुरभी तू टाइम में दवा पी लेजे हाँ हाँ हालो तो हम निकली हाँ આવી જાય બા ડુંગળીનો તો કેવો સારો ડુંગળીને કાકાનો બા હાઈ જેવો તો દબાવ એ જો આ બધા જો આ પૂરા દે કે ડુંગળી મિલ છે હા હાલો ભાઈ તો આપણે હોસ્પિટલે બતાવી લીધું હે આજે થઈ ગયો હે સોમવાર અને હવે જવું હે ઘરે ઓપરેશનનું આરહ કર્યું હે ખાસ એવું કોઈ જરૂરી નથી લાગતું થોડોક ટાઈમ ધ્યાન રાખો 10 દીની દવા દીધી છે
અને સોમવાર થઈ ગયો છે. હાલો નીકળી જાય હવે ઘરે. સોમનાથ દાદાના દર્શન કરીએ આજે. હવે આપણે માધુપુર માધુપુર બીચ. આ બાજુ નારિયેલ લેવા માટે ઊભા રહ્યા છે. અહીંયા અમે બહુ તો ક્યાંય શૂટિંગ કર્યું જ નથી અને ઓપરેશનનું આરહ થયું એટલે અમે શૂટ ત્યાંથી નીકળી ગયા અને અત્યારે જો નારિયેલ લેવાથી બધા ઊભા છે બાજુમાં. અહીંયા આવ્યું પાણી પીવું મારે. લઈ લે ને બુટલા લે. ખારું ખારું હે. માતાજી જય શ્રી કૃષ્ણ. હાલો આવી ગયા અહીં દરિયે, માધુપુરના દરિયે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો દરિયાજી સેટો હોય પણ હવે છોકરા કે મોડું બહુ થઈ જાય. દરિયો આ રહ્યો જો જાય હોય ને હા લાઈટમાં દરિયા હોય ને. રાત તો રાત થઈ જાય મોવાથી પાછા આવતા રહ્યા. હા મોવાથી આવી છે. બધી નારિયેળ પાણી પીધું. હા બધા નારિયેળ લીધા ને ઘેરે છે હાટું બધા હાટું લીધા અને પાણી પીધું. હા અહીંયા નારિયેળની વસ્તારી કીધું બહુ. હા નારિયેળ બગીચા આવ્યા ને બધા નારિયેળિયું ને આંબા. નારિયેળિયું ને આંબા અતિશય. બાકી હેડી હેડી એવી ઘરના ડબલા લીધા દેશી ગોળ. જયમાં ને લોજમાં ત્યાંથી લીધા. હા ત્યાંથી કે અમારે ઘરના જ છે વાડ. ત્યાંથી ડબલા લીધા. હાલો બાકી દરિયો સેટો બહુ છે. અહીંયા જાઉં તો મોડું થતું જાય. હા પાછી આપણે વળી સડી ના લઈએ આમ ઊંચાણ. હા અને ઘણું બોટું છે અને દિવસ એટલો છે અટાણે. એ વાંધો નીચે સુરભી પપ્પા અને માલદે મામા. દરિયાનો નજારો આમ ક્યાંય છેડો નથી. દરિયો આટલો નજારો છે. માધુપુરનો દરિયો. હાલો ભાઈ માધુપુરથી થઈ નીકળ્યા હઈ ઘરે જવા માટે ને વચમાં આવ્યું છે નરવાઈ માતાજીનું મંદિર. ઘણી વાર અહીંયાથી ઘણા લોકો રેતી લેવા જતા હોય ને તો હાવ રોડના કાંઠે છે નરવા આઈ માતાજીનું મંદિર. તો અમે ત્યાં દર્શન કરવા જઈએ. હાલો ફટાફટ દર્શન કરી આવી અને પછી નીકળી જાય ઘરે. નરવાઈ માતાજીના મંદિરે આવી ગયા. રોડને કાંઠે જ છે ને એટલે દર્શન કરવા.
ના રે ના અલ્યા મેં અમને લીધો હતી શંકર દાદાનું ચલો ભાઈ દર્શન કરી લીધા છે ને હવે નીકળવા માટે રેડી. ગુડ મોર્નિંગ ભાઈ, બે દિવસ પછી તમારું સ્વાગત છે ફરી પાછું આપણા વ્લોગમાં. આપણે આવી ગયા છે અહીં ઘરે અને સાંજે ત્યાં થોડુંક મોડું થઈ ગયું હતું. ટૂંકમાં ઘરે પહોંચ્યા ત્યાં 9 જેવો ટાઈમ થઈ ગયો હતો. પછી વિડીયો એડિટિંગે રહ્યું, ટૂંકમાં આખો વ્લોગ જ આપણો અધૂરો હતો. સવારમાં આજે એન્ડ કરવાનો છે, પણ એની પહેલાં આપણે જરાક ધાણામાં નજર મારી લઈ. અમારા રાજુભાઈ પાણી વારે છે. કાં રાજુભાઈ હાલે છે ને? હા, શું કીએ ધાણા શું કીએ તે કે? હા, બહુ વાંધો નથી કાં? અવાર ઠાર જાકરું બહુ નથી આવતા ને તે વાંધો નથી લાગતો બહુ. હવે ફ્લાવરિંગ કેવું ટૂંકમાં આમાં ઠેરાય રીએ ટૂંકમાં જો આનું કહું હું કે આવા દાણા કેવાક લમખા બંધાય ને એ જોવાનું છે. બાકીના જે આ શરૂઆતના ફૂમકા છે ને એ સારા બંધા છે, ઉપરના બરતા જાય ફૂલડા. પછી એનું પાખું પડી જાય એવું લાગે. હા, એટલી કટકીમાં ઘણા બરલ છે ફૂલ એવું લાગે. હા હા હા, તો એ સારું છે, ઠાર જાકરું બહુ નથી આવતા ને. શું કે માવો બાવો ખાવો? ટાઈટ બાઈટ શેડી ઘુમેડ. હા હાલો, પછી આજ મારો વારો છે કાંધામાં. કાંધું વાવલવાનું છે. આમાંથી રોજડા પાંહરા નીકળેલ હે રાજુ. હા હા, 2-3 દી પહેલાં એ તો હું ત્યાં ચક્કર મારી ગયો હતો. એવું હોય? હા, વાહ ઉપરથી આવે. અહીંયા પાણી તો વધારે ઊમ થાય નહીં અને હવે પાઈ
અરે પવન છે ને પડવાની બીક લાગે. ના જોવા શું જાય, બે ક્યારે જોઈ લે ભાઈ, પછી તો એ મિનિટ ઉપર જ વારવાનું હોય. ના ના મિનિટ ઉપર વારતું જ ભાઈ. હા પવન ના હોય ને તઈ નકર આ પાડી લે. આમાં વલ બહુ છે ને પછી આપણા ધાણા છે ને આ બધા કટકા બધા ટૂંકમાં વલવારા જ છે. આમાં પવન ના જો વલ્લા આગળ તો પડવાની શક્યતા વધારે રહીએ છે. પડીએ ગયા છે કંઈક તો. બાકી મસ્ત મજાની જો વાડી બધી હવે ધોરકાઈ ગઈ. ગમે ત્યાં નજર કરો સામે જો આલભાઈ હે, પાલભાઈના થોડાક પાહતરા હે તે એ હજી લીલા હે. ચા થઈ ગયો તારે પીવું હે ને ચા? એવું હોય પાણી આમ આગળ વયું ગયું હવે અત્યારે વારવાનો ટાઈમ થઈ ગયો. ના તોય ભરાઈ જાય સેટ. વાંથી આવે તો વધીએ રજો જોવા ના જાય વધીએ મને ખબર છે. ઓલું હા હાલો ભાઈ તો જો ધાણામાં હાલે છે પાણી અને જો અહીંથી રોજડા પાහිરા પડેલ છે. કેળા કરી નાખ્યા છે જામને ત્રણ બે ત્રણ જગ્યાએ બે આવ્યા છે છૂટ છૂટા પડ્યા. એક હજી અહીંયા લાગે છે કેળો. 3 ના કેળા છે જો અહીંથી આમનામ ગયેલ છે જો આમ કેળી થઈ ગઈ છે. તો ભાઈ પવન સવારમાં હે 10:15 જેવો ટાઈમ થવા જાય છે. બાપુ વીરેનને મૂકવા જાય, હું સુરભીબેનને મૂકી આવ્યો ભણવા અને રાજુભાઈ વારે હે પાણી અને મારે કાંધું વાવલવાનું છે. એટલે આપણા વ્લોગ એકાદ 2 દિવસ આડાવરા કર્યા. એનું કારણ જ એ હતું કે ઘરની સેફટી માટે થોડુંક. તો અમે વડલી ગયા હતા. કડસારનું મનમાં રહી ગયું છે. વડલી હોસ્પિટલે ગયા અને અમારા ભેગાજી ભાઈ આવ્યા હતા ને એની વડલીનું કીધું કેમ કે એ 3-4 વખત ત્યાં જઈ આવ્યા છે. કોઈને ને કોઈને લઈને ગયા હતા ટૂંકમાં અને બધાને બહુ સારું છે. પથરી બાબતથી ગયા હતા બધા. અમે હરણગેટ માટે થઈને ગયા હતા એટલે અમારે ડૉક્ટરનું એવું કહેવાનું થયું કે આમાં ચેકો મારવો પડીએ. દૂરબીનથી અમે નથી કરતા, અમે એ કે ચેકાવાળા ઓપરેશન કરી જાય. હવે ભાઈ કડસાર કદાચ હોસ્પિટલે મોટી છે તો સદભાવના જ, અહીંયા સદભાવના જ છે, બે એક જ છે. પણ વાં મારે જવું હતું પણ ઓલા ભાઈ ભેગા હતા ને એ કે ના અહીંયા બહુ સારું છે. પછી અમે વડલી ગયા હતા અને અમે 11 વાગે છૂટા થઈ ગયા. સોમવારે રિપોર્ટને આને તેને બધું કરાવીને ડૉક્ટર કહે હારણગેટ બહુ ઝીણકી છે, એના હાટું થઈને એવડું ચેકો મારવું એ અટાણે યોગ્ય મને નથી લાગતું એ કહે. બાકી તમારી મરજી કહો તો ઓપરેશન તો થઈ જશે પણ કરવું જોઈએ ચેકો મારીને. દૂરબીનથી કે અમે અહીં કરતા નથી. એટલે અમે થોડુંક પછી આરહ કર્યું. સાહેબ કહે કે દવા દઉં અત્યારે 10 દિન દવા દીધી, 10 દી પછી બતાવવાનું કીધું છે. જો રાહત હશે તો આપણે બતાવ્યું, નહીં તો અમારે અહીંથી 400 કિલોમીટર થાય એટલે દૂર જવું અઘરું એમ. એટલે જોઈ નાની આમથી હરણગેટ છે એટલે કંઈ એવું ખાસ નથી પણ ઝીણું ઝીણું તણાતું હોય ને એવું પેટમાં દુખ્યા રાખે છે. તણા છે બાકી કંઈ વાંધોય નથી. પણ આ તો એમ કે શિયાળો છે ને દૂરબીનથી ઓપરેશન થાય ને જરૂરી હોય ને તો આપણે કરાવી નાખીએ તો રોજ વહેલી આવી જાય શિયાળામાં એમ. તો અત્યારે એ ટાઈપનું થયું છે. 10 દિવસની દવા દીધી છે અને અમે ઓપરેશનનું અત્યારે આરહ કર્યું છે. બાકી કડસાર હોસ્પિટલમાં દૂરબીનથી થતું છે કે નથી થતું એ આઈડિયા નથી. કોઈને આઈડિયા હોય તો કહેજો. બાકી જોઈ રાહત રહે તો 10 દિવસ બતાવવા જાઉં. બાકી આગળની વાત છે. હાલો રાજુભાઈને માવો ખવડાવી દઉં ને હું જાઉં કાંધું વાવલવા. આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.